અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં ખીરાથી થયેલા મોત કેસમાં નવો વળાંક. અમદાવાદના ચાંદખેડામાં દોસાના ખીરુનું કારણે 2 બાળકીના મોત થયા હતા. એફએસએલની હાજરીમાં 3 માસની બાળકી રાહાનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમ વિધિ કરી હતી. અમદાવાદમાં પિતાની શંકાથી કરાયેલ પીએમ રિપોર્ટે પતિની પોલ ખોલી. અમદાવાદના ન્યુરાણ વિસ્તારમાં 4 એપ્રિલના રોજ કોમલ નામની પરિણીતાના શંકાસ્પદ મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટે ભેદ ઉકેલી દીધો છે. કોમલનું મોત કુદરતી નહીં પણ પતિ હર્ષ પ્રજાપતિએ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. પર સ્ત્રી સાથે અનૈતિક સંબંધો મામલે કોમલે છૂટાછેડા માટે દબાણ કરતા હર્ષે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. આરોપી પતિએ જાહેરમાં વાર્તા કરી કે કોમલ બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેને ચક્કર આવી અને ઉલટી થઈ જતા તેનું મોત થયું. ટીવી એક્ટ્રેસ દિશા વાકાણી ઉર્ફે દયાના પિતા અને પ્રસિદ્ધ નાટ્ય કલાકાર ભીમ વાકાણીનું 84ની વયે નિધન. ટીવી એક્ટ્રેસ દિશા વાકાણી ઉર્ફે દયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન થયું છે. મયુર વાકાણી એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદરે કહ્યું કે મારા પપ્પાને 1.5 વર્ષ પહેલાં પેરાલિસિસ થયો હતો. થોડા સમય પહેલાં ન્યુમોનિયા થયો હતો. તેઓ હોસ્પિટલમાં જતા અને વહેલી સવારે 8:30 વાગે તેમનું અવસાન થયું. તેમની થલતે સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી. પાકિસ્તાનથી વોટ્સએપથી ચાલતા ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ. ગુજરાત અને રાજસ્થાન એટીએસે સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. પાકિસ્તાનથી આવેલ 5 કિલો મેથામેમ્ફેટામિન ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના 2 શખ્સની નેશનલ હાઈવે 68 પરથી ધરપકડ કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આ નશીલા પદાર્થનો જથ્થો પાકિસ્તાની સ્મગલર મારફતે મેળવી તેના મળતિયાઓને ડિલિવરી કરે તે પહેલાં જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. જગન્નાથ મંદિરની 60 કરોડની કિંમતની જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો આક્ષેપ. અમદાવાદના જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડો રૂપિયાની જમીનનો મામલો વધુ એકવાર સપાટી પર આવ્યો છે. મંદિર ટ્રસ્ટના કાર્યકર્તાઓએ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર જ અંદાજિત 60 કરોડની કિંમતની જમીન એક મુસ્લિમ વેપારીને વેચી નાખી હોવાનો સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા આક્ષેપ કરાયો છે. જગન્નાથ મંદિર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી હોય ટ્રસ્ટનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાની માંગ કરવામાં આવી છે. 3 સિસ્ટમ સક્રિય થતાં વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદની આગાહી. ભારતીય અર્થતંત્ર અને ખેતી જેના પર નિર્ભર છે તેવા ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે વર્ષ 2026 માટે તેનું પ્રથમ સત્તાવાર ચોમાસું અનુમાન જાહેર કર્યું છે. જો કે આ વર્ષે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાના સમાચાર એ છે કે વરસાદી તસવીર બહુ ઉજળી દેખાઈ રહી નથી. ₹4.96 લાખની 1483 નકલી નોટ 15 બેંકમાં જમા થઈ. શહેરમાં અલગ અલગ 15 બેંકમાં વિવિધ દરની ₹4.96 લાખની 1483 નકલી ચલણી નોટો જમા થઈ છે. જેમાં 2000ના દરની 8, 500ના દરની 803, 200ના દરની 225, 100ના દરની 248 અને 50ના દરની 190 નોટ જમા થઈ હોવાની વિગતો સામે આવી છે. આ અંગે એસઓજીએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દાણી લીમડામાંથી 317 કફ સિરપના જથ્થા સાથે એકની ધરપકડ. અમદાવાદના દાણી લીમડા અને બહેરામપુરા વિસ્તારમાં ગુનાખોરીની 2 અલગ અલગ ઘટનાઓ બની. દાણી લીમડા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 317 નશાકારક કફ સિરપની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી. પોલીસે ઘટનાસ્થળથી કફ સિરપની 317 બોટલ, એક મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ ઓટો રિક્ષા મળી કુલ 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. એપ્રિલ મહિનાના પ્રથમ 5 દિવસમાં રોગચાળો વકર્યો. એપ્રિલ માસના પ્રથમ 5 દિવસમાં જ અમદાવાદમાં ઝાડા ઉલટીના 106 કેસ નોંધાયા. પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડના 22 કેસ, કમળાના 6 કેસ, જ્યારે એપ્રિલના આ સમયગાળામાં કોલેરાનો 1 પણ કેસ નોંધાયો નથી. પ્રથમ સપ્તાહમાં ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા. આ 5 દિવસમાં ચિકનગુનિયા કે ઝેરી મેલેરિયાનો કોઈ કેસ નોંધાયો નથી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની મોટી સફળતા. અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત એલસીબી ટીમે ચાંગોદર અને બગોદરા વિસ્તારમાં નોંધપાત્ર કામગીરી કરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.